તે દીના યશોદાઈ નથી માન્યા કે મારો છોકરો તોફાની છે, અને આજના યશોદાઈ નથી માનતા. એક બાળકને ભણવા માટે બેસાડે છે, બાળક તોફાની હોય પણ એના માતા લઈને જાય, મારો છોકરો તોફાની તો નથી, ડાયો છે, ડાયો જ હોય ને એનો હોય. એટલે આમ મારો છોકરો તોફાન ન કરે, ડાયો છે, પણ તોફાન કરે ને તો બાજુવાળાને મારી લેવાનું, પણ મારા છોકરાને નહીં મારવાનું, કારણ કે બાજુવાળાએ જ કંઈક કર્યું હશે, મારા છોકરાએ ન કર્યું હોય કાંઈ. આહા હા, તમારા સોના ને ચાંદીના ને અમારા માટીના, અમારા ગારાના. એટલે તે દી ની યશોદા અને આજની યશોદા કોઈ દી પણ ન માને કે મારા કાનાએ આમ કર્યું છે. ભગવાન કહે છે જ્યાં અભિમાન હોય ત્યાં હું ન હોય. અભિમાન કાઢી એકવાર ભક્તિ કરો, હું મળી જઈશ. ગોપીઓમાં યશોદાને ફરિયાદ કરે છે, માં કાનુડાએ બહુ ગભરાવ્યા છે. માં યશોદા માનતા નથી. એક વખતના સમયે ભગવાન કૃષ્ણ અને બલરામજી આ બે ભાઈઓ રમતા હોય છે. રમતા રમતા કનૈયા માટી ખાય છે. આ બલરામજી જોવે છે કે કનૈયાએ મોઢામાં માટી નાખી છે. માં યશોદાને જઈને કહે છે, મૈયા માટી ખાધી છે. ભગવાન કૃષ્ણ આમ ના પાડે છે, ના મેં માટી નથી ખાધી. બલરામજી કહે છે, અરે માં એણે જ માટી ખાધી છે, મેં જોયું ને. ભગવાન કૃષ્ણ કહે છે, ના મેં માટી નથી ખાધી. માં યશોદા કહે છે, જો એવું જ હોય તો હે બાલકૃષ્ણ તમે મોઢું ખોલો એટલે ખબર પડી જશે તમે માટી ખાધી છે કે નહીં. અને ભગવાન કૃષ્ણ કહે છે, નાહમ ભક્ષિત્વાંબ, નાહમ ભક્ષિત્વાંબ. હે માતા, મેં માટી નથી ખાધી, મેં માટી નથી ખાધી. આમ કહી અને જ્યાં મુખ ખોલે ફરી પાછું માં યશોદાને બ્રહ્માંડનું દર્શન કરાવે છે. આખું બ્રહ્માંડ દેખાય છે, નદી, પર્વત, તળાવો બધું જ ભગવાન કૃષ્ણના મુખમાં દેખાય છે. માં યશોદાને ફરી પાછું આખા બ્રહ્માંડનું દર્શન કરાવે છે.